હોસ્પિટલની બહાર અમને એક કાકા મળ્યા. શાંત ઊભા હતા, ચહેરા ઉપર થાક, આંખોમાં અદ્રશ્ય આંસુ. વાત કરતાં ખબર પડી કે કાકા રિક્ષા ચલાવે છે, સવારે વહેલા નીકળી જાય છે અને રાત્રે મોડા સુધી મહેનત કરે છે, કારણ કે તેમની પત્નીને કિડનીની બીમારી છે. દર 2 દિવસે ડાયાલિસિસ કરાવવું પડે છે. સારવાર માટે પૈસાની તો જરૂર પડે જ. કાકાને દીકરા છે, પણ દીકરા પોતાના ઘરે રાખતા નથી. કાકા દીકરાને ફોન કરે છે, પણ તે ઉપાડતા નથી. કાકાને ઘરે રાશનની તકલીફ છે. એમને જ્યારે મને વાત કરી ત્યારે મને બહુ દુઃખ થયું. મેં એમને રાશન આપ્યું. એ પિતા, જેને ક્યારે પોતાના દીકરાનો રડવાનો અવાજ પણ ના સહન થતો હોય, એ આજે પોતે રડે છે, પણ એમનો અવાજ સાંભળવા કોઈ તૈયાર નથી. પણ કાકા હાર માનતા નથી. તેમને પણ પગની તકલીફ છે, છતાંય પોતાના થાકેલા હાથોથી પત્નીનો શ્વાસ બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. આ જ છે સાચો પ્રેમ, આ જ છે સાચી જવાબદારી. આજના યુવાનોને હું જરૂર સંદેશો આપીશ કે માતા પિતા બોજ નથી, એ ભગવાનનું રૂપ છે. મહેરબાની કરીને માતા પિતાનો હાથ અને સાથ ક્યારેય ના છોડો, કારણ કે તેમણે તમારો હાથ ક્યારેય છોડ્યો નથી. સેવા પરમો ધર્મ. જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ.